Hi guys, કેમ છો બધા? તો GPSC results are out for the prelims જે એપ્રિલ મહિનામાં લેવાઈ હતી એન્ડ આઈ એમ જસ્ટ વેરી હેપી. બહુ સ્માઇલ નથી થતું કારણ કે ખબર નહીં વરસાદ પડ્યો મારું જડબું અટકી ગયું, ખબર નહીં હમણાંથી હેલ્થ જ એવી ચાલે છે, બટ નો વરીઝ, લેટ્સ ફોકસ હિયર. સો ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, GPSC rank 9. I have appeared for the examination 4 times, appeared for the interview 4 times, 2 times I have gotten rank. સો નાવ ઘણા બધા ફોન કોલ્સ આવી રહ્યા છે કે નાવ ફોન કોલ્સ કેવા છે, છોકરાઓ જે લોકો પાસ થઈ ગયા છે બહુ જ ખુશીથી ફોન કરી રહ્યા છે કે મેમ થેન્ક યુ સો મચ, તમારું ગાઈડન્સ બહુ જ સારું રહ્યું, અમે ક્લિયર કરી દીધું. ઓર મે બી મેમ હવે મેન્સ માટે શું કરવાનું. ઓર જે લોકોના ક્લિયર નથી થયા એ લોકો બહુ જ દુઃખી મનથી ગયા, તો અમુક એકદમ કે ભાઈ નેક્સ્ટ ટાઈમ બરાબર મહેનત કરીશું, એવી રીતે મને ફોન આવી રહ્યા છે. ઘણા બધા ફોન્સ મેં પોતે પિક કર્યા છે બિકોઝ વી વેરી બિઝી. નિધિ મેમ એક ફોન લઈને બેઠા છે, હું એક ફોન લઈને બેઠી છું. સો ભાઈ શું કરવાનું, બે ઓપ્શન્સ છે. ફર્સ્ટ થિંગ, ઇફ યુ આર ક્લિયરિંગ, અને જો મારે છે ને એવું કરવું જ નથી કે મેં કીધું હતું કે 80 to 90ની વચ્ચે મેરિટ આવશે ને એટલું જ આવ્યું, વી ડોન્ટ વોન્ટ ટુ ડુ દેટ. યુ કેન ગો બેક ટુ ધ વિડીયો and see કે expected merit or whatever we have done a video. Let's not make a fuss about it. It's okay. હવે આટલા વર્ષોનો અનુભવ હોય તો almost everyone has predicted correctly. એમાં કોઈ બીજું કોઈ છે જ નહીં. And second, if you are not clearing, I will keep it very quick. If you are clearing, then please I am requesting you, કાલથી જ ક્યાં તો આ વિડીયો બંધ કરીને જ આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરી દો. ઓકે, હવે આન્સર રાઇટિંગની અંદર શું ધ્યાન રાખવાનું છે, ઓર આપણે અત્યારે બધી જ સેલ્ફ પ્રિપેરેશનની વાત કરીશું. ઓકે, એન્ડ ધેન આઈ વિલ ટેલ યુ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ડુ સેલ્ફ પ્રિપેરેશન, ઇફ યુ વોન્ટ ટુ પ્રિપેર અંડર માય ગાઈડન્સ. 4 times ઇન્ટરવ્યૂ આપી એટલે 2 વાર ફેલ થયેલી છું. 3rd ટાઈમ 66th રેન્ક, 4th ટાઈમ મારો 9th રેન્ક આવ્યો છે. સો ફેલ થવાથી, રેન્ક લાવવાથી, રેન્ક ઇમ્પ્રુવમેન્ટની આખી જર્ની મેં પોતે કરી છે. એન્ડ વોટ, આઈ હેવ ઓલ્સો બીન એન એસ્પિરન્ટ. સો વોટ ઇમોશનલી યુ આર ગોઈંગ થ્રુ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ દેટ વેરી વેલ. તમારી પ્રિપેરેશનમાં ક્યાં ગેપ્સ રહી જાય છે ને એ પણ મને બહુ જ સારી રીતે ખબર પડશે. કેમ? કારણ કે ભાઈ આ આખી જર્ની મેં ક્રોસ કરેલી છે. ઓકે, આન્સર રાઇટિંગની આપણે વાત કરીએ. જો તમારે મેન્સમાં સેલ્ફ પ્રિપેરેશન કરવી હોય દેન, સો અહીંયા આપણે ક્લિયર કરી રહ્યા છો તો મેન્સ 2025 ટાર્ગેટ છે. નથી ક્લિયર કરી રહ્યા તો ઇટ્સ ઓકે. GPSC 2026 ઓર UPSC 2026 વિલ બી યોર ટાર્ગેટ. બહુ જ સિમ્પલ છે, આમાં કંઈ મોટી વાત જ નથી, બધા લોકો આ જ કરે છે. સૌથી પહેલાં તો હમણાં જ આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરી દો. આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરવા માટે બેઝિક તમે આન્સર રાઇટિંગના જે પણ ટેકનિક્સ છે, ઓકે, સે ફોર એક્ઝામ્પલ દેર ઇઝ ઇન્ટ્રોડક્શન લખવાનું હોય. ઇન્ટ્રોડક્શન જે છે એને 10% વર્ડ લિમિટ આપો, તમને જેટલા પણ વર્ડ્સમાં લખવા કીધું છે એની. દેન તમારું કન્ક્લુઝન જે છે એમાં 15% to 20% વર્ડ લિમિટ યુઝ કરો, રેસ્ટ બોડી આવશે. ઓલ્સો આન્સર કઈ રીતે લખવા, કેવા ફોર્મેટમાં લખવા, હેડિંગ્સ કેવી રીતે બનાવવા, એ બધી જ વસ્તુઓ માટે આઈ હેવ ડન સમ લેક્ચર્સ લાસ્ટ યર. I will be doing a few this year also, but the best way is start looking at topper papers. Now when I say topper papers, then 1 to 20 rank સુધીના પેપર્સ જોજો, તમને વધારે આઈડિયા આવશે. હવે એની અંદરથી કોણે શું નથી લખ્યું કે કોઈકે એક જ વસ્તુ યુનિક લખી છે એ પિક કરવાનો ટ્રાય ના કરો. ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ commonalities between the papers, કે એવી કઈ વસ્તુઓ છે જે બધા જ ટોપરના પેપરમાં જોવા મળી રહી છે. આની ઉપર ફોકસ કરો, લખવાનું ચાલુ કરો. ફોકસ ઓન એથિક્સ એન્ડ એસે. વી હેવ અ દિશા પ્રોગ્રામ ડેડિકેટેડ ઓનલી ફોર મેન્સ. એમાં દર થર્સડે અને દર સન્ડે અમે લોકો ફૂલ લેન્થ પેપર લખીએ છીએ. છોકરાઓએ 12th આવતીકાલે 12મું પેપર લખવાના છે. ઓકે, એની અંદર એ લોકો 4 એથિક્સના પેપર લખ્યા છે. ગાઈઝ ટ્રસ્ટ મી, લખીને જુઓ, એથિક્સનું પેપર પતતું જ નથી. તો સૌથી પહેલાં તો એથિક્સની ઉપર કામ કરવાનું ચાલુ કરો. એસેનું પેપર પણ કમ્પ્લીટ નથી થઈ રહ્યું. ઓલ્સો ધીસ યર ટ્રાય ટુ
ટેક યુપીએસસીના પ્રીવિયસ યરના એસેના ટોપિક્સ એન્ડ ટ્રાય ટુ રાઇટ ઓન ધોઝ. ફિલોસોફિકલ એસેસ પર વધારે ફોકસ કરજો, કારણ કે જો આપણી પ્રિલિમ્સ આટલી બધી યુપીએસસી જેવી થઈ રહી છે તો મેન્સ પણ થશે જ, એમાં કોઈ ના છે જ નહીં. સો this is what you should start doing. Monday or Tuesday I will be coming up with new things. Also we have an answer writing program, free answer writing program છે આપણો. MAWP મેન્સ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ નામનું એક ગ્રુપ છે. આ ગ્રુપની અંદર અમે રોજે 2 ક્વેશ્ચન્સ પોસ્ટ કરીએ છીએ. આઈ થિંક આજે 45th ક્વેશ્ચન પોસ્ટ કર્યો હતો નિધિ મેમે. ગ્રુપનું આખું સ્ટ્રક્ચર એવું છે, હમણાં રિઝલ્ટ નહોતું આવતું ને તો છોકરાઓ ડિમોટિવેટ થઈને લખી જ નહોતા રહ્યા. તો આ ગ્રુપની અંદર જે ક્વેશ્ચન્સ મૂકવામાં આવે મેન્સના, ટ્રાય ટુ રાઇટ ધોઝ ક્વેશ્ચન્સ. આ ક્વેશ્ચન્સ લખો અને ગ્રુપમાં સેન્ડ કરો. એવરી ઓલ્ટરનેટ ડે તો નહીં કમિટ કરું, પણ વીકમાં 1 કે 2 વખત હું તમારા જ આન્સર્સ જે છે એ ઓનલાઈન આ બોર્ડની ઉપર ઇવેલ્યુએટ કરીશ. કોણે લખ્યા છે આઈ ડોન્ટ નીડ ટુ નો દેટ, બટ તમે લોકો જે લખશો એ તમને હું લાઈવ ઓનલાઈન ઇવેલ્યુએટ કરીને સમજાવીશ કે આ મિસ્ટેક્સ થાય છે. ધીસ ઇઝ અ ફ્રી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ. નાવ ઇફ વી ટોક અબાઉટ ધ દિશા બેચ, લાસ્ટ યર પણ અમે દિશા બેચ કરી હતી. આઈ એમ વેઇટિંગ ફોર ધ રિઝલ્ટ્સ. મેન્સના હજી આવ્યા નથી. I am expecting at least 30 people will clear out of like 50 from દિશા બેચ. બહુ જ મહેનત કરી છે આ વર્ષે, પણ દિશા બેચના સ્ટુડન્ટ સાથે બહુ જ મહેનત કરવાની છે. એન્ડ દિશા બેચની એક ન્યૂ બેચ અમે 14th જુલાઈથી સ્ટાર્ટ કરી રહ્યા છીએ. If you want to contact us for that, then the number is 7011902060. જો તમારે સેલ્ફ પ્રિપેરેશન કરવી છે, then these are the steps and this is a free initiative that you can enroll in. Okay, test series હજી લોન્ચ નથી કરી. In a week's time we will launch the test series also. Last year our tests were very relevant અને છોકરાઓએ બહુ જ પ્રેમથી બહુ જ ઉત્સાહથી લખી હતી અને પાર્ટિસિપેટ કર્યું હતું. Now scenario number 2. ઓકે, હવે જે નોટ ક્લિયરિંગ એક્ઝામ વાળા છે અહીંયાથી ફોકસ કરશું. આની અંદર આપણે 2 લોકો લઈએ. નોટ ક્લિયરિંગ એક્ઝામ પ્રિલિમ્સ ધીસ યર, હા, નેક્સ્ટ યર થઈ જશે જો પ્રોપર પ્લાનિંગથી ભણશો તો. સો એક એવા લોકો છે જે લોકો કોચિંગ લઈને બેઠા છે કોઈક ને કોઈક જગ્યાએથી. સો યુ શુડ પ્રિપેર અ શેડ્યુલ, પ્રોપર શેડ્યુલ, જેની અંદર તમારી MCQની પ્રેક્ટિસ ઇન્ટિગ્રેટ કરો, આન્સર રાઇટિંગ ઇન્ટિગ્રેટ કરો. એક વખત કોચિંગ લઈ લીધું છે, જો તમને બધા જ વસ્તુઓની કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હોય, જો તમને એમ હોય કે ભાઈ મારી 2-4 સિલી મિસ્ટેકના કારણે મારે ક્લિયર નથી થયું, દેન યુ ડોન્ટ નીડ ટુ એનરોલ ઇન એની અધર કોચિંગ ઇન્સ્ટિટ્યુશન. પણ તમને એવું હોય કે મારા આ 2 સબ્જેક્ટ કાચા રહી ગયા છે કે મને એક એન્વાયરમેન્ટ જોયા છે, ધેન યુ કેન એનરોલ ઇન ટુ કોચિંગ. મેં નો કોચિંગવાળી વાત કરી. જે લોકોને કોચિંગ લેવું જ નથી, સેલ્ફ પ્રિપેરેશન કરવી છે, ધે કેન ઓલ્સો ડૂ દેટ. અધરવાઇઝ આઈ વુડ સે તમે જે કોચિંગમાં છો તો ભાઈ તમને જે કહેવામાં આવે છે એ ફોલો કરો તમારા ફેકલ્ટીઝ દ્વારા, રાઈટ. આફ્ટર દેટ પ્લીઝ સ્ટિક ટુ સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ. આપણે એક બુક લિસ્ટનો પણ વિડીયો કર્યો છે. પ્લીઝ 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 સ્ટિક ટુ ધોઝ રેફરન્સ બુક્સ. મને આજે જ એક છોકરાનો મેસેજ આવ્યો કે મેમ તમારા બુક લિસ્ટ વગર જો આટલા માર્ક્સ અને તમારું બુક લિસ્ટ ફોલો કર્યું પછી આટલા માર્ક્સ. સો એકચ્યુઅલી ધ બુક લિસ્ટ ઇઝ મેજિકલ. હું જે કહું છું ને ઇટ ઇઝ નોટ મેજિકલ. મેં તો પોતે એ જ બુક લિસ્ટ વાંચ્યું છે એન્ડ મારી બેચના બધા જ ટોપર્સે મોસ્ટલી એ જ બુક લિસ્ટ વાંચ્યું છે. સો પ્લીઝ એન્શ્યોર દેટ યોર સોર્સિસ આર રાઇટ. તમે સિલેબસને ફોલો કરો છો. આઈ થિંક આજે એક પોલિટી માટેનો વિડીયો મેં કર્યો છે. આજે પહેલી વાર એવું થયું કે દિવસમાં 2 વિડીયો, અને એ બી આટલું બધું દુખાય છે તો બી મેં તો મેન્સનું રિઝલ્ટ પ્રીનું રિઝલ્ટ આવ્યું છે. આઈ હેવ ટુ ડૂ 1 વિડીયો. આઈ હેવ ટુ કનેક્ટ ટુ માય સ્ટુડન્ટ્સ ફોર શ્યોર. બીજું, ઇફ યુ વોન્ટ ટુ એનરોલ અને બહુ જ પ્રોપર પ્લાનિંગમાં ગાઈડન્સમાં કરવું છે, દેન વી હેવ અ લક્ષ્ય બેચ ફોર 2026. બહુ જ વ્યવસ્થિત પ્લાનિંગ રીતે એવરી એવરી ઓલ્ટરનેટ સન્ડે ટેસ્ટ હોય છે. લોટ ઓફ ફીચર્સ આર ધેર, મટીરિયલ મળે છે. આઈ ટીચ હાફ ઓફ ધ સબ્જેક્ટ્સ. 902060 પર કોલ કરો, આના માટે પણ ઇન્ક્વાયરી કરી શકો છો. અહીંયા એક વસ્તુ હું બોલવાનું રહી ગઈ. ઘણા બધા છોકરાઓને 90% છોકરાઓને એવો પ્રોબ્લેમ થાય છે કે મેમ લખવા બેસીએ ને તો પેન નથી ઉપડતી. હવે છોકરાઓ આપણી પાસે ટાઈમ નથી કે આપણે એવું વિચારીએ કે પેન નથી ઉપડતી.
પેન નથી ઉપડી રહી તો નહીં જ ઉપડે. બિકોઝ આન્સર રાઇટિંગ હું સાયકલ ચલાવવા સાથે કમ્પેર કરું છું. આજે હું એક બીજી વસ્તુ સાથે કમ્પેર કરીશ. ઓકે, કોઈ વ્યક્તિ પિયાનો વગાડતું હોય તો આપણને જોઈને આમ કેટલું સારું લાગે કે આ તો ઇઝી હશે, આમાં આંગળીઓ ફેરવવાની છે. તમે પિયાનોની સામે બેસીને એવી રીતે જ આંગળીઓ ફેરવશો તો એવું મ્યુઝિક નહીં વાગે. રાઈટ? આન્સર રાઇટિંગ એવું છે. પછી તમે થિયોરેટિકલી વાંચશો, ટેકનિકલી સાઉન્ડ થશો એન્ડ યુ વિલ સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ. પહેલાં તો તમને પણ સારેગામાં નહીં મળે, પછી જ્યારે પ્રેક્ટિસ રિયાઝ કરશો પછી તમને સારું મ્યુઝિક વાગવા માંડશે. સેમ વસ્તુ બાઇસિકલ રાઇડિંગ. રાઈટ? આપણે કોઈને જોઈએ કેવી ફાસ્ટ સાયકલ ચલાવે છે ને આપણને એમ થાય કે આપણે બેસીશું ને આપણે બેબી ફાસ્ટ ચલાવીશું. ના થાય ને. ઢીચણ છોલાય, કોની છોલાય. સેમ વસ્તુ છે. તો ડોન્ટ એક્સપેક્ટ કે તમે આન્સર લખવા બેસો તો સારા જ લખાશે. ઓલ્સો ડોન્ટ કીપ યોર ઈગો વેરી હાઈ કે ભાઈ હું લખું ને કોઈને બતાવું ને કોઈ એમ કે આવું લખ્યું છે. ડોન્ટ ફોલ ઇન ટુ ઓલ ધોઝ ટ્રેપ્સ. બરાબર? સેલ્ફ પ્રિપેરેશન થઈ જ શકે છે, મેં પણ કરી છે. બટ આઈ વુડ ઓલવેઝ સે દેટ ઇફ યુ વોન્ટ ટુ પ્રિપેર અંડર માય ગાઈડન્સ યુ કેન જોઈન એન્ડ ફીલ ધ ડિફરન્સ. ઓકે, દિશા બેચ છે 14 જુલાઈથી ન્યૂ બેચ સ્ટાર્ટ થાય છે. આજે જ 3 સ્ટુડન્ટ્સે ઓલરેડી એનરોલ કરી લીધું. રિઝલ્ટ આવ્યું આઈ થિંક 3:45 વાગે અને અત્યારે આપણે કેટલા વાગી રહ્યા છે? 6:45 વાગી રહ્યા છે. તો 3 સ્ટુડન્ટ્સ હેવ ઓલરેડી એનરોલ્ડ એન્ડ વી આર ગોઈંગ ટુ હેવ 50 સીટ્સ હિયર. એન્ડ ઇફ યુ રિયલી વોન્ટ કે આ તમારો અટેમ્પ્ટ તમે બહુ જ સારી રીતે આપવા માંગો છો then don't wait, don't hold yourself, give your best અને લાગી જ જાઓ ને મહેનત કરવા માંડો. હું તરત જ કાલે ક્યાં તો પરમ દિવસે પાછી આવું છું એક સરસ મજાનો વિડીયો લઈને બધાના માટે. So till then, bye bye, take care, see you. All the best to all of you who have cleared the exam and જે લોકોની નથી ક્લિયર થઈ યાર ઇટ્સ ઓકે. 2026માં આવે જ છે એક્ઝામ. સો જરાય દુઃખી નથી થવાનું. ડબલ મહેનત કરવાની છે, વધારે સિસ્ટમેટિક મહેનત કરવાની છે. જે એરિયાઝ આપણા કાચા રહી ગયા છે બધા જ પાકા કરવાના છે. ઓકે, ચલો દેન, બાય બાય, ટેક કેર, સી યુ ગાઈઝ.